રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફ્લાયઓવર બ્રિજની નીચે રાજ્ય સરકારની સૂચનાથી બ્યુટિફિકેશનનો એક સારો કોન્સેપ્ટ રાજકોટના શહેરીજનો માટે, વિદ્યાર્થીઓ માટે અમે લોકોએ જે એક પાર્ક બનાવ્યું છે બ્રિજની નીચે, એ પાર્કની અમારી એક કાયદાની પ્રક્રિયા હોય છે કે અમારે ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય છે. આજે ગઈકાલે એક ટેન્ડર બે એજન્સીના ટેન્ડર આવ્યા હતા. એક એજન્સી ક્વોલિફાઈડ થઈ છે અને એક એજન્સી ડિસક્વોલિફાઈડ થઈ છે. કાયદાની જોગવાઈ મુજબ જ્યારે એક એજન્સી ક્વોલિફાઈડ થતી હોય ત્યારે અમારે રીટેન્ડરમાં જવું પડે. મારા દ્વારા સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે શોર્ટ ટર્મ ટેન્ડર કરી અને આ સમય દરમિયાન આ ગેમ ઝોન જે છે આખું સ્પોર્ટ્સ પાર્ક બનાવ્યું છે એ શોર્ટ ટર્મ ટેન્ડર આપીને જે એજન્સીને લાગે એ એજન્સીને કામ આપીને શરૂ કરવામાં આવે. કોઈ સાધનો સડ્યા નથી. સ્વાભાવિક છે, વરસાદ આવતો એટલે નાની મોટી વેધર ઇફેક્ટ આવતી હોય. કોઈ સાધનો સડ્યા નથી. અને જવાબદારીની વાત કરીએ તો સ્વાભાવિકપણે રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી થતી હોય. વધીને મેં અત્યારે આજે સૂચના આપી છે મારા શાખા અધિકારીને કે શોર્ટ ટર્મ ટેન્ડર કરીને 15-20 દિવસમાં આખી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.